આજે ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર આપણું શૈક્ષણિક વર્ષ 2024-25માં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા માર્ચ 2025માં લેવામાં આવેલ હતી, તેમજ ગુજકેટ પરીક્ષા માર્ચ 2025માં લેવામાં આવેલ હતી। આજ રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની સામાન્ય પ્રવાહ તથા ગુજકેટ 2025 પરીક્ષાનું પરિણામ જાહેર કરતા આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું। સવિશેષ મિત્રો, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ચાલુ વર્ષે કુલ 152 કેન્દ્રો હતા પૂરા ગુજરાતમાં। કુલ નિયમિત 1,725 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 1,775 પરીક્ષાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહેલા હતા। તે પૈકી 83,987 પરીક્ષાર્થીઓ આ પ્રમાણપત્ર મેળવવા પાત્ર ઉત્તીર્ણ થયેલ છે। આ કરેક્શન જોઈ લીધું। સાથે સાથે મને કહેતા બાબતનો આનંદ છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51% છે। વિદ્યાર્થીઓનું પરિણામ 83.79% છે। આપણી જે વિદ્યાર્થીનીઓ જે પરીક્ષા આપે છે તો વિદ્યાર્થીઓનું પરિણામ 83.20% છે। સાથે સાથે ગુજરાતી માધ્યમનું પરિણામ 83.77% છે। અંગ્રેજી માધ્યમનું પરિણામ 83.49% છે। મોરબી જિલ્લો પૂરા ગુજરાતમાં ગઈ સાલની જેમ 92.91% પરિણામ સાથે પ્રથમ ક્રમે છે। દાહોદ જિલ્લો 59.15% પરિણામ સાથે છેલ્લા ક્રમે રહેશે। અને આપણે ગુજરાતમાં જે 152 કેન્દ્રો હતા વિજ્ઞાન પ્રવાહના, એમાં જે કેન્દ્રો વાઇઝ આપણે જોઈએ તો ગોંડલ કેન્દ્ર 96.60% પરિણામ સાથે પ્રથમ ક્રમે છે અને દાહોદ કેન્દ્ર 54.48% પરિણામ સાથે છેલ્લા ક્રમે છે। આપણે જે ગ્રુપ વાઇઝ એક્ઝામ જે વિદ્યાર્થીઓ આપતા હોય છે એમાં એ ગ્રુપનું પરિણામ 91.90% છે। સાથે સાથે બી ગ્રુપનું પરિણામ 78.74% છે।